મોળો આવી તોય નહીં ને વેણવા દેવો દર વખત વેણી જોઈ છે અને મારે જોવું છે પેલામાં ભાગ કર્યો હે ને આજે જોઉં છું એનો છોકરો કઈ રહ્યો ધોવા ના આવ્યો તને ખબર છે પાવડી હા કાઢી નાખું થોડું મફત પેલું એવું હોય મેઠું મેઠું બોલીને વેલાભાઈ હું વેલાભાઈ પૂંછડું વેલાભાઈ જોઉં છું આ વખતે હવે નહીં રાખું ડાયલોન બાયલોન હોય ના હોય તો બંતાળી મેળીને તોડી નાખો અને ના હોય તો બધું કામ હવે વન પા કરાવવું અને મારા છોકરા પા કશું નહીં એ પેલું હવે વિમાન આમ ફર્સ્ટ લઈને ઉડાડે ને એના છોકરા કરતી પહેલા મારો છોકરો ગાડી લાવવો જોવે હું ખબર પડે એના પાડા જેવી છે ત્યાં બધું હલાઈ નાખી તો થોભલો બોભલો નાખવો પછી ના હોય તો મારે નવો ખાઈ વખામ થઈ છે એ ડાયલાલ અરે બોલો વિલભાઈ બોલો કેમ ભૂલા પડ્યા યાર એ ભેંસો પછા નાખશે અને પછતું નાખજે હું થયું એમ તો કયો વાતમાં તો હવે તને ખબર તો શું થયું ના મને કોઈ ખબર નહીં કયો તો ખરા છે હું થયું સોરી એને પેલો છોકરો જેમ ભણાવો છો ને હા નોટો કમાવા માટે એ તો ભણાવ તો શું હા બરાબર એમાં મારો ભાગ ખરો ના એમાં તમારો શું ભાગ હોય હું મજૂરી કઈ ભણાવતો હોય છે વાત કરો છો તમે કશો વાંધો નહીં અને હું કઉ છું બોલો પેલો હોદ રહ્યો હા એમાં પાણી ભરવાનો ભાગ ખરો એમાં ભાગ તો ખરો જ કે તાણ ધોવામાં નહીં ધોવામાં તો આપણે રમણ ધોવો છે ને આપણો છોકરો નહીં હા એમાં આપણો છોકરો ખરો બરાબર હા ધોવામાં હા અને પેલો નોટો કમાય એમાં મારો ભાગ નહીં એમાં તો તમારો શું હોય તો હું ભણાવું છું ખર્ચા કરીને તો પાણીમાં હવાળામાં શું ભાગ હોય એ તો આપણો રમણ રે ને એ છોકરો બચારો સીધો છે તે ધોઈ નાખે વોર ધોવાનો નહીં હાલ તો ધોયેલો કમ્પ્લેટ કંચન જેવો છે ને ના કંચન જેવો નહીં હું કાલ જ જોઈ તો 2 ખલગુડીઓ માંથી કાઢી હતી એવું છે અને જો ભાઈ હા ભાઈ એક વાત કહી દઉં બોલો વાયકણ ભેંસો કેટલી હતી એ તને ખબર હા 10 ભેંસો હતી વાયકણ 10 ભેંસો મારો ભાગ હતો કે નતો હતો ને હા ઓવા તો તું નવરાવતો તો હું સોણ ભરતો એ વખત જવાની મગ નતો ભરતો વાત સાચી છે તમારી હા ઓવા મજૂરી કાયમ તૂટી જાય છે ભેંસમાં આટલું ફોતરું એ પાડ્યું નહીં દૂધ તમે ખાધું તેવું તમે ખાતા નતા લઈ ગયા સોણ સાત સામાન ખવડાવતો તું સાસ ને ખાતા ને બધું લઈ જતા હતા તમે એ ધંધો ના જોવા આજથી જો પેલો વધર્યો ને આપડે એ જોવા ના કાલથી પાણીમાં ભાગ માગતું નહીં વેલભાઈ તમે શેમાં આવું કરો છો યાર ભાઈ કેમ સંબંધ બગાવવાનું કરો છો તમે એ ભાઈ કરવાનું નહીં મારા રમણ ને પોહાતું નહીં હા ના કરતા મારો તો છોકરો હુકાઈ નાડ્યો અને તારો તો તારે પાડા જેવું શરીર આ બૂટ પહેરીને ફરવાનું આ સોડિયા જેવો સંપલ પહેરીએ છીએ વેલભાઈ મારી વાત વાપરો અમારે ખાવાનું દુઃખ નહીં જોવા અમારે તો 10 ભેંસો છે તે દૂધ આપણા તું દૂધ છે છોકરો 2 લીટર ખાઈએ છીએ પાડા જેવા થઈએ છીએ એ પાડા જેવા નહીં થવાનો તો હવે હુકાશો દાડો દશા નહીં આખો હવે છે ને જો મારા રમણ ખરો ને એને તો મને કે બાપા આપણે આ બધું પાટણ માં કશું જોતું નહીં 10 ભેંસો ખરી ને એમાં તું તાર 5 ભેંસો તમારી 5 મારી વેલભાઈ 2 મિનિટ ઉભા રહો આ મેલછો નહીં તમે જેના ભાઈ છો ને એટલે જવા દઉં છું બરોબર હું આ 2 વખતે મેલ્યું વાગે છે બરોબર અમને પાડા જેવું શરીર છે તો વાગે નહીં વાત કરો છો ને કે મારો છોકરો કાર્યાને ઓળખો છો કે ઓળખો તા કાર્યાને ઓળખો ધોળિયાને તારા 2 પાડેલા ઓન ઓળખો હું બોલો બીજું કહેવાનું છે બોલો બીજું 10 ભેંસોમાં 5મો ભાગ આ વાળો ધોવાનો ને અડધા વાળામાં મારો ભાગ પલ્યા મારા ભાઈ વભર આપણે એવું નહીં કરવું આપણે જે આ મજ્જારું હેડી જાય છે ને એ રાગ એ બરોબર છે ના તો કાલ ધોવાય ને ભાઈ તું મને કશું ધોવા ના જો તને કહું હાર હેડો તો વિચારીએ પછી હેડો વિચારીએ હા તો આપણા ભેંસો થોપલો જો નાખું છું એ ભેંસો લઈ નાખી તું તારે હવે ઘોડો લાઈન બોધ કે કૂતરો લાઈન બોધ ગમણિયામાં ના હોય તો તમે ના હોય તો ઠંડા મગજથી વિચારજો તમને લાગે છે છોકરાએ ચડાયા છે ને એટલે તમે આવું બોલો છો તમે ઠંડા મગજથી વિચારજો શાંતિથી જો ભાઈ મારા ઘરમાં મેહોણી નહીં મને છોકરો ચડાવે પણ મારા છોકરો રહ્યો ને એ હવે મોટો થઈ ગયો આજ લગાતી મને છેતર્યો જ છે મને પેલી એકડી આવડતી નથી એટલે તું 1 ના 1 4 કરતો અરે ભાઈ એવું નહીં તમે તું જેનો ભાઈ છે એટલે હું તને સમજાવું છું કે મજારું રાખ ને કે આગળ જતા કાઠું પડશે ને વસ્તી ગામમાં વાતો કરશે આપણે વાતો કરતી આ પતા હેડ્યા અરે નહીં મોને માની છોગર હવે આ વેલાન છોકરો મોટો થઈ ગયો છે
તે આ રમણીઓ મને લાગે છે બધું વિચારવા માંડ્યું છે, હું બુદ્ધિ પોકવા માંડી છે. હું સારું કાઠું પડશે, પોત બેસો એરા લઈ જશે, અવારામ ભાગ પડશે, સાપનો બાપ કરવાનું, મને તો હું સારું કાઠું આવશે. તું થઈ પડશે આ શીલા આવું હાલ ઉલ્યા નાખવા છું, અમે ભાગ પડશે. મારે તો પેલું પોણી વારવાનું ને છોકરાએ કીધું છે તે જવા દે, ના હોય તો પોણી વારવા. મોડું થઈ ગયું છે લાગે છે, સરપંચે ઘેર હેડ્યા છે, મોડું થઈ ગયું છે તે વાર જોઈને. કચરાભાઈ સરપંચ હવ ઘેર હેડ્યા કો તમે તો? ઘેર યાર તાર વાટ જોઈ જોઈને થાક્યો. રમણ ને ચેન્નઈ આમાં તમે એકલા હતા, કીધા નહીં? એને કીધું તું પણ જેનો ભાઈ આવ્યો તો કે એના છોકરાએ કોઈક હલા કર્યા તે બધું જુદું પાડવાની વાત કરે છે, બરોબર? જુદું પાડવાનું એમ? ડખો થયો તો થોડો. એમ ઉંમર થઈ જુદું પાડી દેવું પર અમુક, કારણ કે ચાલો દી ભેગું રાખશો. પણ કશો વાંધો નહીં, તે તમે ઘેર હેડ્યા લાગો છો મને. હું ઘેર આવ્યો ને ચાવી પેલી ઈટને તમે કી એવું છે એમ? અને આ છોકરો છે માત્ર ઘેર છે. આ છોકરો આજ રજા હે રવિવારની, ઇંગ્લિશ મીડિયમમાં ભણે. કેવું શીખ્યું છે જબરજસ્ત. તાણ છોકરા બોલ કે કોઈ આવડતું નહીં? બધું આવડે છે. તાણ હા હતા હું બોર ચાલુ કરીને પોણી વાળું. એ હારો ને હું કહું હા ચાલુ કરો ને તમને ફોન કરજો, હું ટાઈમ જોઈ લઉં. કશો વાંધો નહીં, હું ફોન કરી દઉં. એ હાર હાર. ચારના બાર બધું હુકાઈ ગયું છે મારતું. અને પેલા જોજો કોઈ રાયરો પડ્યો છે, ગમે તે પણ એનો છોકરો દહમું ફેલ છે, પણ હેતીમાં હારો આમ બધી જ ખબર પડે છે એને. આ સુધી એને બાપ બેટા બે હોય કર્યું છે, મને તો કોઈ ખબર પડતી નહીં. આ જોજો હું તો પોણી વાળી નહીં, બધી બુદ્ધિ પોકવા માંડી છે, એટલે બાપ બેટા બેના જોતું જો કોઈ બુદ્ધિ પોકે છે. ના હોય તો પહેલાં વહીથી આમ નેક કરું અને પછી પોણી વાળું કરી નાખી છે હવે. અને બોરે ચાલુ કરી નાખ્યો છે, ના હોય તો સરપંચને ફોન કરવા દે કે સરપંચને કહું બોર ચાલુ કરી નાખ્યો છે. હલો, હા કહું સરપંચ સાહેબ આપણે બોર ચાલુ કરી નાખ્યું છે હો. હું એ હા હો, હું તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હેતરના બાર શું પોણી જહ જાતે જવું તો જહ, હેતરના બાર તો નહીં નીકળે કે બધું સેટ કરી નાખ્યું છે કમ્પ્લીટ. ના તો હું મને ઘેર જવા દે, એ તો સરપંચ બોર બંધ કરી દે. હવે આપણે હું ગમે તે પણ મારા જેના ભાઈનો છોકરો રમણીયો એની વાત ના થાય. ભણ હતો, દહમું ફેલ હતો, પણ મારું બધું હેતરમાં કામ કરતો હતો. અને મારે એ માની છો કે હું તો મારા કર્મે પડ્યું છે, તે કોઈ એવો થાક લાગે છે. ઘેર જઈને તો પહેલાં ઊંઘવું જ પડશે, ના હોય તો પેલાને થોડો કામમાં તગેરવું પડશે, તાણે મેર પડશે કોક. હવારોનો બેઠો છું યા વિમાન ઉડાવીને 9000 કરી જાય. મિલકો તો ફકીર મોટો ગા મારવા દે. એ શું 25,000? ઓ ભણવાની તો જરૂર નહીં, ટેલેન્ટની જરૂર છે. 25,000 આવી જાય, કશો વાંધો નહીં. કાટલો તૂટી જાય તો મારો બાપો છે ને મને તોડી નાખશે. વિમાન તો ઓમ જશે અને ઓમ જશે. બીજો શોટ મારું? ના ના ના, નહીં મારો. ના બીજો નહીં ઉડાડો, ના કાયા જશે તો 25 નસીબમાં છે. ઉભી દે, વિડોલ મેં મેકી દે. નકર પાછા જતા રહેશે તો લોચો પડે. હા થઈ ગયા. અરે શું આટલો બધો મલકોય છે પાછો? બાપા મલકાવાની તો વાત પછી તમે એવું કઈ ના કયો, ભાગલા પાડ્યા કે ના પાડ્યા? ભાગલા તો પાડ્યા વગર આવતો શું? નકા આપણાથી આ બધું કોમ આવું નહીં થાય. તારાથી હવે તો કહી દીધું. એ નહીં બે પેલા ધમઢોલ ફૂલ્યા પેટ ને બેટ બહાર કાઢી છે રે બે હોય બાપ દીકરો. અને આપણે તો આ મજૂરી કર્યામાં હું એ ખબર પડી ના, તું એ હું કહી ગયો, હું એ હું કહી ગયો. હવે ખબર પડી કા? હવે પડી બધી એ મને. હું કરીને આયા? હું કરીને આવ્યો ખબર નહીં? તમને ખબર, મને હું ખબર પડે? ખબર? હા. અલ્યા પેલી 10 બેસ્યો નહીં, 10 બેસ્યો એમાં 5મો ભાગ. હા બરોબર. પેલું કુંડીમાં અને પેલો આપડે તબેલો નતો, તબેલો તો છે પણ કરી કુંડીનું કુંડેનું કહી દીધું 2 દાડા યાદ હશે ને 2 દાડા આપડે ધોવાની. હા નો બ્રો. હવે તો એ આપણાથી કામ નહીં થાય. તમારે જોવું ને પૈસા એટલે કહી દે. જો વિમાન ઉડાઈને છેલ્લે નસીબમાં હતું તે મોટો કામ આલી દીધો, સીધા 25 આવી જાય. 25 આવી જાય? 25,000. 25,000? હા તમારે જેટલા જોવું ને પૈસા એટલા ખાલી આમ તમારે બોલવાના ને મારા હાલવાના. કશું વાંધો નહીં. આપડે તો કુંડી ધોવા તો ના આવે, બેસવાનું કરવા ના આવે, કશું નહીં. તો હું એક પાછો રાખી દો, એ કોકનું ના હોય તો બીજા કોકને એલે ફેલે રાખી દો. તો કરશું ધોવડાઈ દેવું, પૈસા આલી દેશું. પૈસા પૈસા એમ કે હો. હા તો આપણે 200
બસ આપણે તો કોમ થાય એટલે જ થયું. હા. અને તાર મુએ શું કરું હવે શું આ લુગડા ડાઘ નહીં પડવા દેતો ને એવું કોમ મને વળી ફાવે? તાણ પર મોજ બેસે ને હા. તો મીટર બોલશે. મીટર હા એટલે આ મને લાગે કપડો મને સેન્સર વાળો લઈ આલે પછી એમ. હા હા એટલે તો હાલ જવાનો પેલા રાખી ને ઓવા આલે આ તો ન બબરો હવે તો આમાં આપણો આ ઓયરી છે ને રે બદલી નાખે ને મચ્છર જાય લાગે તો મચ્છર તો મચ્છર પણ કશું કર્યા નહીં. એવું હા. કશું વાંધો નહીં પણ હવે તો ના હોય ને તો પેલું એસી બેસી ના ખાઈએ આપણા ઘરમાં એ. એસી ના ખાઈ જાશું તમે ખાલી બોલજો ને તમે બરફ જેવા કરી દઉં. બરફ જેવા હા. બસ તમે બરફ જેવા જ થવું છે આપણે તો બીજું કશું કરવું નહીં. હા હા પગ પગ દબાવ ના પગ તો નહીં દબાય એટલી બધી સેવા આપણે ના હારી. બાપા પગ ના દબાવ કોને તમે આમ કને ઊંઘી જજો. ઊંઘું જ પછી ને. અને હવે તો તું પૈસા કમાય છે આપણે થોડે કામ કરવું પડે. હું આવું ગમો ઓટો મારીને કશું હતું નહીં. અને આ 25 ના 50 કર ને લાખ કર ને 1.5 લાખ ને એવું કર. હવે ભણ્યો નહીં પણ તું ગણ્યો તો ખરો હો. આ કેવું પણ ટેલેન્ટ બુદ્ધિ કાની આપણા બાપની. વાત સાચી છે. તારી બુદ્ધિ એવી હતી જ કે. હવે હું જઉં અને જલેબી ને ગુંસરો લેતા હું ખાવા તો. ના ના જલેબી નહીં આજ તો પૌવા લેતા આવજે. હા જવું તમે? એ હા. પૌવા. હા લારી ઉપરથી. હા મને લાગે છે ભલે પેલા ડાયલાનો છોકરો કોલેજ જતો હોય ને ગમે ત્યાં જતો હોય પણ આપણો છે ખબર નહીં. પેલા કહેતા હતા મને ભાઈ કે કોલેજ જનારા તો અત્યારે બધા રખડી જ છે અને મારા હાલોને ગણ્યો તો સજ આપણો. અને ભલે એને મજૂરી કરાઈ આ મજૂરી કરાઈને તાને એને ખબર જ પડી કે શેતા પૈસો આવે હવે કમાતો થઈ ગયો કે નહીં. હવે એને ગમે તે જ ના કરે આપડે તો ખાલી પૈસા આવી એટલે થયું રખડા જ નહીં. અને ના હોય તો હવે તો આપણે તો લીલા લેર હું ચિંત્યા વગડા બગડા શોય તો નહીં ઊંઘવા જાય શાંતિથી. હા કદી જિંદગીમાં બિહાર નહીં પણ નવી ટ્રીક લાવ્યો છું વિમાન ઉડાડીને નવું બાઇક લાવું એને શું ખબર છે જી કદી જિંદગીમાં બિહારું ના એનથી હેવી બાઇક લાવું હા ખાન તું